સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત કથા સંભળાવે છે. સત્સંગી જીવન ગ્રંથ એ ધર્મશાસ્ત્ર છે. કેવું છે? ધર્મશાસ્ત્ર. પ્રથમ અને દ્વિતીય પ્રકરણની અંદર વિશેષ ચરિત્રો વધારે છે અને ચરિત્રની સાથે સાથે થોડો થોડો ધર્મ ઉપદેશ છે. જ્યારે પાછળના પ્રકરણોમાં વધારે પડતો ધર્મ ઉપદેશ છે અને મહારાજનું વિચરણ ચરિત્ર વગેરે પણ સાથે સાથે છે. બહુધા આપણા સત્સંગની અંદર પ્રથમ પ્રકરણની કથાઓ વધારે થતી હોય, ક્યારેક ક્યારેક દ્વિતીય પ્રકરણ સુધી જાય કે વધુ તૃતીય પ્રકરણ સુધી જાય, પણ હકીકતની અંદર સત્સંગી જીવનનો ચતુર્થ પ્રકરણ અને પંચમ પ્રકરણ છે ને એની પારાયણો કરવા જેવી છે. ભલે ભગવાનના ચરિત્ર આપણે અવારનવાર સાંભળીએ તો એ આપણને સત્સંગમાં બળ આપે, પુષ્ટિ કરે, પણ હજી શ્રવણ કરવાનું બાકી છે. એના પેલા રિપીટ કરી એના કરતા બાકી છે એ પેલું પૂરું કરીને કેમ લાગે નાણ બાપા? ગ્રસ્તને ઉપયોગી એવા પણ ઘણા બધા ધર્મો આ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવનની અંદર શ્રીજી મહારાજે ભક્તોની સભામાં કહેલા છે. પ્રબોધિનીની રાત્રિએ ભગવાન શ્રી હરિ ગઢપુરમાં વિરાજમાન છે. વિશાળ મોટી સભા ભરાઈને બેઠી છે ને એ વખતે ભગવાન સ્વામિનારાયણે સત્કર્મની ખૂબ પ્રશંસા કરી અને જે અસત્કર્મ છે એટલે કે પાપ કર્મ છે એની નિંદા કરી. એટલે એ સભાની અંદર ઉત્તમ ખાચર એટલે કે દાદા ખાચર બેઠા હતા, ઉભા થયા. ભગવાન શ્રી હરિને બે હાથ જોડીને પૂછે છે કે મહારાજ, અમે ગ્રહસ્થો આ લૌકિક વ્યવહારની અંદર રહેલા છીએ, વળી વિષયની અંદર આસક્ત મનવાળા છીએ, માટે અમારાથી ક્યારેક સત્કર્મ પણ થાય, અસત્કર્મ પણ થાય. તો હે મહારાજ, અમને એ બતાવો કે સત્કર્મ કરનારાની ગતિ શું થાય અને અસત્કર્મ જે કરે છે એની ગતિ શું થાય. જો કર્મના ત્રણ પ્રકાર છે, ખબર ને? એક શુભ કર્મ, બીજું અશુભ કર્મ અને ત્રીજું છે નિર્ગુણ કર્મ. શુભ કર્મ કોને કહેવાય? તો કે જેને આપણે પુણ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? પુણ્ય. તો પુણ્ય છે એ શુભ કર્મ છે, પાપ છે એ અશુભ કર્મ છે, અને નિર્ગુણ કર્મ કયું? તો કે જે ભગવાનના સંબંધ વાળું હોય, જેને આપણે ભક્તિ કહીએ છીએ. હવે કર્મ ત્રણ પ્રકારે થાય તો એનું ફળ પણ ત્રણ પ્રકારનો મળે. થોડુંક ધ્યાનથી સાંભળજો બધા. જો તમે અશુભ કર્મ કરો એનું પાપ થાય અને એને કારણે નરકની અંદર જવું પડે અને એ પાપનું ફળ દુઃખ રૂપે ભોગવવું પડે. તમે પુણ્ય કર્મ કરો તો તમને સ્વર્ગમાં જવું પડે અને પુણ્યના પ્રતાપે તમારે સુખ ભોગવવું પડે. પણ ભોગવવા બે પડે, પાપ અને પુણ્ય બંને ભોગવવા પડે છે. પણ તમે પાપ પણ ન કરો, પુણ્ય પણ ન કરો, નિર્ગુણ કર્મ કહેતા કે ભક્તિ કરો. એ ભક્તિ છે એ ભગવાનના ધામને પમાડનારી છે. અને ત્યાં ગયા પછી યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ્મમ, એ ભગવાનના ધામમાં એકવાર જીવાત્મા પહોંચી જાય પછી ત્યાંથી પાછું પડવું પડતું નથી. અખંડ એ અવિનાશી પરમાત્માના સુખને ભોગવે છે. માટે ભગવાનના ભક્તે ન તો પાપ કર્મ કરવું, ન પુણ્ય કર્મ કરવું. સમજી ગયા ને? આપણે બોલવા એમ કે પુણ્ય કર્મ, પણ હકીકતમાં પુણ્ય કર્મ છે એ પણ તમને સ્વર્ગ અપાવે અને પુણ્ય ભોગવીને પછી પાછા ધરતી પર પડે એટલે એ સામાન્ય જીવની ઘોડે કીડી મકોડા માખી મચ્છર ઝાડ પાડ વન પર્વત જ આપણે થવું પડે. માટે ભગવાનના ભક્તે ન તો પાપ કરવું ન પુણ્ય કરવું, તો શું કરવું? તો એક માત્ર ભગવાનની ભક્તિ કરવી.